સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળીરું બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમુક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કાંઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવા વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. વચન સપ્તશતી 127મો બોલ અને 128મો બોલ બે આ સમાગમમાં આપણે જોયેલું કે રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં, રોગ વગર ઔષધનું સેવન કરું નહીં, અને 129મો બોલ હતો કે વિષયનું ઔષધ ખાવ નહીં. જૈનેતરમાં બ્રહ્મચર્ય પાળવું હોય તો સાધકને રસેન્દ્રિય કાબૂમાં લાવવી આ ઠામઠામ બોધ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં કાંદા, લસણ, રીંગણા ખાવાની ના છે. વિતરાગ ધર્મની તો વાત જ અલગ છે, કેમ કે સૂક્ષ્મ બોધ છે. સર્વદર્શને એ ઉપદેશ એ એકાંતે નહીં વિશેષ, પણ અહીંયા કેવળીએ તો જાણ્યું છે કે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવની રક્ષા કરવાની છે. પણ તોય બ્રહ્મચર્ય માટે સાધકને જૈનેતરમાં વૈષ્ણવમાં ઉપનિષદ જે વાંચતા હોય, વેદાંતિ હોય, ચુસ્તપણે સ્વામિનારાયણનો ધર્મ પાળતા હોય, એ બધા તામસિક ખોરાક ન ખાય, મનાય છે. કાંદા, લસણ ને રીંગણા ખાવાની મનાય છે, કારણ કે તે ખોરાક કામ વિકાર જાગૃત કરે છે અને વૃત્તિને તામસિક કરે છે. મૂળ મુદ્દો શું છે? રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. આ રસેન્દ્રિય સ્વાદ માટે ખાયા એટલે રસેન્દ્રિય તો ઉત્તેજિત થાય, સાથે કામેન્દ્રિય ઉત્તેજિત થાય. એટલે સાધકપણું જ ક્યાં, સંકિત ને જ્ઞાન ને ગુરુપણું તો બહુ દૂરની વાત થઈ. એ મુમુક્ષુ જ ન કહેવાય. નહીં અષ્ટમૂળ ગુણધારી વિષયંજુ સેવે દુઃખકારી. અમૃતચંદ્રસેન આચાર્ય તો એમ કે છે કે આ 8માંથી એક પણ વસ્તુ વાપરતો હોય ને એ 3 મકાર, મધ, માખણ, મદિરા, માંસ, આ બધું ઉદંબર ફળ ને એ વિતરાગની વાત સાંભળવાને લાયક નથી, એમ કહ્યું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનો શ્લોક છે. ના, અમે તો દિગંબરમાં જ માનીએ, અમે તો પંચ પરમાગમ જ માનીએ. તો એણે તો આ કહ્યું છે, હું આત્મા છું. આત્મા છું ક્યારે થાય? હું જીભ નથી એ થાય ત્યારે. એમને એમ થાય? હું રસેન્દ્રિય નથી ત્યારે એ ખાતી વખતે જીભ થઈ જાય છે, જોતી વખતે આંખ થઈ જાય છે, સ્પર્શતી વખતે ચામડી થઈ જાય છે, સૂંઘતી વખતે નાક થઈ જાય છે. તો હું આત્મા છું. આત્મા છું ક્યાં? આત્મ ભાવના કેવી રીતે ભવાય? હાર્મોનિયમ ઉપર ભવાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આખી રાત ચાલે, સવારો સવાર. નહીં ગ્રંથમાં જ્ઞાન બેઠ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો. એ આત્મામાં એ ગુણ આવે તો હું આત્મા છું થઈ જાય. એટલે કહે છે કે જૈનેતરમાં બ્રહ્મચર્ય પાળવું હોય તો સાધકને પ્રાથમિક જરૂરિયાત તરીકે, આ કઈ ઉચ્ચ સાધકની વાત નથી. આ તો બાળ મંદિર છે. આ પછી શરૂ થઈ અધ્યાત્મની મુસાફરી એકડે એક. કાંદા, લસણ અને રીંગણની મનાય છે, કારણ કે તે ખોરાક કામ વિકાર જાગૃત કરે છે અને વૃત્તિને તામસિક કરે છે. આપણે રોજ બોલીએ છીએ 2-3 વાર. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્રનું રહું એ જ મારી આકાંક્ષાની વૃત્તિ થવો. તો વૃત્તિ કાબુમાં કેવી રીતે આવે? આ તો વૃત્તિને તામસિક કરે છે. આચરણની વાત જ નથી ક્ષમાપનામાં, હજી ખાલી શ્રદ્ધાની વાત છે કે એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. એટલે માન્યું સાચું, એટલે વ્યવહાર સંકિત થયું. તમારા કહેલા રસ્તામાં અહોરાત્રનું રહું એ મારી આકાંક્ષા થાય, ખાલી મને ઈચ્છા જાગે એવી. હું રહેતો તો નથી જ, રહેવાનો નથી હજી તો.
ઘણા લાંબા કાળને બોધે પછી રહી શકે, ખાલી એવી વૃત્તિ થાય એ માગ્યું છે. હજી આપણે વૃત્તિ જ નથી, એ વૃત્તિ તામસિક છે. એ આચરણ આવે ત્યારે તો ભગવાન હોય, ત્રીજો મહાવીર હોય, સમ્યક ચારિત્ર આવી ગયું ને એને યથાખ્યાત ચરિત્ર થઈ જાય અંતર્મુહૂર્તમાં, તો સામાયિકમાં બેસે ત્યારે. એટલે અર્થ વાંચ્યા બ્રહ્મચારી અર્થ કર્યો છે કે ખાલી આ માગે છે કે એવી મને આકાંક્ષા થાય, ખાલી કે તમે કહો છો એ સાચું છે અને તમારા કહેલા રસ્તામાં હું રહું એવી મને ઈચ્છા થાય, ખાલી એવી ઈચ્છા તો જાગો. હું એમ રહું એ તો પછીની વાત છે. એટલે મોક્ષની બહુ દૂર વાત છે. કોકે પૂછ્યું કે શાયિક સંપિત હોય આ કાળમાં? એટલે બ્રહ્મચારી જવાબ આપ્યો કે શાયિક સંપિતની દશા કેવી હોય સૌભાગભાઈની, પ્રભુજીની, આપણને એ નથી ખબર. સંપિતની તો વાત બહુ દૂર છે કે જે પુરુષને કૃપાળુ નમસ્કાર કરે, છોરું રાયચંદના દંડવત નમસ્કાર, એ સૌભાગભાઈને દેહ વિલયના 8 દિવસ પહેલા આત્મા અનુભવાણો. રેડા પીડા છે સંકિત. જવાબ આપ્યો છે કે એ સૌભાગભાઈ જેને કૃપાળુ નમસ્કાર કરે છે, એના સત્સંગ માટે જોરે છે. એમ લખે છે તમે અમારા માટે દેહ ધર્યો છે, તમે અમારા માટે જન્મ લીધો છે. પરમાત્માને પ્રસન્ન થવું હોય તો તમે પહેલા નંબરના. એ કે હું મહાવીર છું, હું પરમાત્મા સ્વરૂપ છું, 660 લખ્યું. તો શ્રીમદ રાજચંદ્રને પ્રસન્ન થવું હોય તો પહેલા સૌભાગભાઈ ને, એને ખાલી 8 દિવસ પહેલા સંકિત થયેલું. એ ગલીએ ગલીએ સંકિત થઈ જાય, રાફડા ફાટી જાય. મુમુક્ષુ જ નથી તો ગુરુ ક્યાંથી હોય? ઉપરથી આવે ગુરુ આકાશમાંથી? આ નહીં સમજાય તો અધ્યાત્મ શરૂ કેવી રીતે થશે? એટલે કૃપાળુ પ્રાથમિક બધી પહેલા રસેન્દ્રિય તો કાબુમાં લાવો. હું આત્મા છું એ પછી, સમયસર પછી, નિયમસર પછી, પેલા 5 ઇન્દ્રિય કાબુમાં લાવો. પોકાર કર્યો છે પછી લખે જ કૃપાળુ વગડામાં પોક. પણ કોઈ પામે મુમુક્ષુ વાત. પ્રભુજી પામી ગયા, હમણાં વાત આવશે. બ્રહ્મચારી પામી ગયા, રસેન્દ્રિયને કાબુમાં લાવ્યા, આત્મા લઈ લીધો. હું રસેન્દ્રિય નથી, હું જીભ નથી, એટલે હું કામેન્દ્રિય નથી, એટલે હું આત્મા છું ને, એટલે સંકિત થઈ જાય તરત જ. ધોરી માર્ગ છે અધ્યાત્મનો. એ પોતે જ અગુરુ લઘુ હોય. અગુરુ લઘુ ન જાણે તને ખબર હોય, શિવભૂતિ મુનિને કહું હું જ અગુરુ લઘુમાં આવી ગયો. મદિરા, ચરસ વગેરે નશીલી વસ્તુની પણ આ કારણે ના કહે છે. અતિ ખારા, અતિ મીઠા, ખટ્ટા મીઠા. પહેલા ખાટું કરે લીંબુને જોઈને, પછી બહુ ખાટું એટલે ગોળ નાખે, પછી ગળ્યું ન ભાવે થોડું મરચું નાખે, એટલે ઇન્દ્રિય ઉત્તેજિત થાય બધું. એટલે થોડું ઓછું લીંબુ નાખ્યું તો ગોળે ઓછો નાખવો પડે, તો મરચું નાખવું જ ન પડે ને, પણ તો પછી મજા ન આવે ને. એટલે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. આપણે વિચારવાનું, બોલ વિચારતા કે આપણે મુમુક્ષુ છીએ, સાધક છીએ, સંકિતની ક્યાં વાત છે? મદિરા, ચરસ વગેરે નશીલી વસ્તુની પણ આ કારણે ના કહે છે. અતિ ખારા, અતિ મીઠા, અતિ ખાટા, અતિ કડવા ખોરાક અને વધુ પડતા પાકેલા ફળ કામને ઉત્તેજિત કરે છે. કામેન્દ્રિય જાગૃત થાય. કેરીનો રસ કાઢે ને, હમણાં ઉનાળો આવશે એટલે એમાં સાકરે નાખે, પછી ઠંડો કરે. પણ બહુ મીઠો લાગે ને થોડી સૂંઠ નાખે, પછી પણ પાતળો લાગે ને થોડું દૂધ નાખે પછી. એટલે બધી ઇન્દ્રિયો જાગૃત થાય, એ રસ્તો શોધે બહાર નીકળવાનો. એટલે આ બધી ના પાડી છે. આ કામને ઉત્તેજિત કરે છે માટે તેઓ ખોરાક લેવાની ના કહે છે. આ તો અધ્યાત્મની વાત થઈ. નેચરોપથીમાં અને આયુર્વેદમાં એફ્રોડિઝિયાક, આ કામેન્દ્રિય જાગૃત કરે એવા ખોરાક છે. કઢેલા દૂધ પીવે ને એમાં બદામ નાખે, પિસ્તા નાખે, હલાવે, 4-5 ઉફાળ લે એના, અને મલાઈ હોય એમાં, ઘાટું દૂધ હોય. એ જાય ક્યાં ગરિષ્ઠ ખરા? રસ્તો કાઢે જ ને. આ તો સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ થાય પછી એને આવું બધું ખાવાનું, એટલે દૂધ આવે. ગાય દૂધ ના આપતી હોય ને એટલે એને કપાસ્યા આપે, સૂકું ઘાસ ના આપે, એટલે કપાસ્યા આપે શું થાય? દૂધ આવે. આ બધું ઉત્તેજિત કરે. આ તો વિજ્ઞાન છે, આખું વિતરાગ વિજ્ઞાન છે. આ આધુનિક વિજ્ઞાનની ખબર છે. બ્રહ્મચર્ય 9 વાડમાંથી 2 વાડ છે. આ પ્રાથમિક દશા જ ન આવે, હજી મુમુક્ષતા જ ન આવે. બ્રહ્મચર્યની 9 વાડો છે ને, ઉત્તરાધન સૂત્રમાં લખી છે. ગોપાલદેવનું ગદ્યમાં સહેલું ભાષાંતર કર્યું છે. બ્રહ્મચર્ય રોચક રીતે એનું કાવ્યમાં પાછું રૂપાંતર કર્યું છે. એમાં 9માંથી 2 વાડ છે. કઈ? 7મી ને 8મી. આજે વાત આવી એ
અતિ ખારા, અતિ મીઠા, અતિ ખાટા, અતિ કડવા, ગરિષ્ઠ ખોરાક, મધુર અને ચીકણા, લીસા, ચાસણી, કઢેલા દૂધ, માવાની મીઠાઈ, જાય ક્યાંય? અભક્ષ નથી, સીમિત વાપરવું. કે છે સાતમી વાડ, સાતમી વાડે પૌષ્ટિક ભોજન ના કરે, દૂધ દહીં ઘી ગળપણ વિકૃતિ કારજો, દવા વીર્ય વૃદ્ધિની કામ જગાડતી, વ્રતધારી તો માને એ જ અસારજો, બ્રહ્મચર્ય સ્વર્ગીય તરુ રમણીય છે. સંકિત કરવું છે ને, એટલે આત્મામાં રહેવું છે ને, એટલે બ્રહ્મચર્ય ન પરણું નહીં. ગોપાલે લખ્યું છે, જીનવર કહે છે જ્ઞાન તેને સર્વવ્યવ સાંભળો 267 કેવળ નહીં બ્રહ્મચર્યથી. બહુ નાનો ટુકડો છે ન પરણવું હોય તો, પરણીને પછી બ્રહ્મમાં રહેવાનું છે. ગોપાલદેવ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, બ્રહ્મચારીજી, પ્રભુશ્રીજી બધા પરણીને પછી બ્રહ્મમાં ચર્યા કરવા માંડ્યા. ગોપાલદેવ પોતે અને ગોપાલદેવને ઓળખોવાળા પ્રથમ રોલના કોઈ બાળ બ્રહ્મચારી હતા જ નહીં. કેવળ નહીં બ્રહ્મચર્યથી. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી, અંદર ઊંડી ઈચ્છા રહી તે કેમે કરીને જાય નહીં. જાય કેમ? નિષ્કુળાનંદ મહારાજે કહ્યું છે, તો સ્વામિનારાયણ પછીની ગાદી ઉપર આવેલા. ગોપાલદેવ એને પટ ટાક્યા છે આમાં. 255 ચાક્યું છે, સુખના સિંધુ સહજાનંદજી, એ નિષ્કુળાનંદજીનું છે. એટલે માર્ગે ચડી ગયેલા પુરુષ જૈનમય થઈ ગયા છે, જૈનેતરમય થઈ ગયા છે. કે ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી. છોડી દે ત્યાગ સાવ સહેલો છે, વૈરાગ્ય બહુ અઘરો છે. વર્ષી તપ કરી નાખે, માંસ ખમણ કરી નાખે, 8 ઉપવાસ કરી નાખે, પારણામાં ઠંડો શ્રીખંડ હોય અને બરફમાં નાખેલો રસ હોય તો ત્યાં 8 દિવસ તો ઉકાળેલું પાણી પીધું, 30 દિવસ તો ઉકાળેલું પાણી, વર્ષી તપ આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું. હવે સ્વામી વત્સલમાં 1000 જણાને તું બરફની છાશ આપીશ? ઠંડી છાશ બોર્ડ માર્યું છે. આ ધર્મસ્થાનક કહેવાય, આ અપાસરો કહેવાય, આ આશ્રમ કહેવાય, આ મંદિર કહેવાય. આ પ્રભાવના થાય છે વિતરાગ મારીને કે વિરાધના થાય છે? તો વિરાધના થાય એને મંદિર કહેવાતું હોય. માર્ગની પ્રભાવના કરવી છે, સાકરના પડીકાથી પ્રભાવના થાય? આ પ્રભાવના છે. આ વિતરાગના માર્ગની નાનામાં નાની આજ્ઞા, નાની નામની છે જ નહીં. કુપાલે લખ્યું ખાલી પોર્સનો સ્વાધ્યાય કરીને યાવત તો મોક્ષ થાય એમ લખ્યું છે વચનામૃતમાં. નાનું શું? એ શિષ્ય માટે એ કાળે મોટામાં મોટી આજ્ઞા છે. રોવાડા ઊભા થઈ જાય, મળદા ઊભા કરે એવી વાત છે પ્રભુશ્રીજી કે, પણ આને અસર જ નથી થતી. કેમ? અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એમાં શું હવે? આ તો અમને ખબર હતી. 8મી વાડે સાદો, આ તો ગરિષ્ઠ આહારની વાત કરી. હવે સાદો ખોરાક હું લઉં છું તો રોટલી દાળ ભાત શાક, કઢી ને ભાત, ખીચડી કઢી. 8મી વાડે સાદો પણ આહાર તે, મિતાહારી રહી લેન વધુ રસ લીન જો, ખાન પાન અતિ માત્ર થતા પણ જાગતા, વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીન જો. ઠાંસી ઠાંસીને ખાય ને, પાણીએ ઠાંસીને પીવે ને ધક્કો લાગે. એટલે 2 વાર કહ્યું છે પ્રતિક્રમણ ક્ષમાપના આપણા માટે. ઉઠીને સવારે અને રાત્રે સૂતા પહેલા સપના આવે એને વિકારના. આત્મા ક્યાં સૂતો છે? અતૃપ્ત વાસના જે દિવસ દરમિયાન બાકી રહી ગઈ હોય એ ઊંઘમાં સપના આવે. પછી દિવસે તો ભોગ કરતો જ તો, વિલાસ કરતો જ તો, 5 ઇન્દ્રિયમાં હતો જ, રાત્રે એ જ કરે સપનામાં. એટલે કહે છે વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીન જો. એટલે 6 આવશ્યક કર્મ પ્રતિક્રમણને સામાયિક સવારે ને સાંજે શ્રાવકને 2 વાર કરવાનું કહ્યું. આપણને ન આવડતું હોય સંપ્રદાયનું તો સવારે ને સાંજે ક્ષમાપના તો બોલી લેવાની. ગોપાલ કહ્યું છે સમાધિપૂર્વક શાંતિથી શયન કરતાં પહેલાં ક્ષમાપના બોલીને સૂવું અને ઉઠીને બોલવું કે મને ક્યાં સપના આવેલા છે. ઘણી વાર એટલું ગાઢ નિંદ્રા હોય કે સપના જ ન આવે એને, એ ખોટું છે. પાછું ગાઢ નિંદ્રા એ ગાઢ દર્શનાવણી કર્મનો પ્રકાર છે. એટલે એમ બોલાય નહીં, મને બહુ સરસ આજે ઊંઘ આવી એટલે મેં સારા ગાઢ દર્શનાવણી કર્મ બાંધ્યા અને અહોભો વર્તે છે. નસીબ હોય તારા તો તને ઊંઘ ન આવે. ઊંઘ તો દર્શનાવણી કર્મ છે.
એને માટે દવા લેવા જાય કે મને દવા આપો ને ઊંઘની. ભેદી છે આ બધું, આ વિતરાગ વિજ્ઞાન છે. આ ખાનપાન અતિ માત્ર થતાં પણ જાગતા વિકાર અનેક પ્રકારે નિંદ્રાધીન જો. એટલે આ જૈનેતરમાં આ વસ્તુ ના છે. માટે રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં, ન ખાવું એમ નહીં. પૂતગલની કોથળીમાં પૂતગલ નાખશું તો જ પૂતગલનું શરીર ટકશે. ખાવાની ના નથી, સ્વાદ ખાવાની ના છે. પીવાની ના નથી, સ્વાદ પીવાની ના છે. એટલે કુપોલદેવ કહ્યું, સ્વાદ નો ત્યાગે આહાર નો ત્યાગ. ઉપવાસ ગયા સમાગમ આપણે જોયેલું, મને લાગે આ ગયા નહીં ને એના પહેલાના રવિવારે ઉપવાસની શબ્દની વ્યાખ્યા કરીએ ને, વ્યુત્પત્તિ અર્થ. ઉપો એટલે નજીક ને વાસ એટલે રહેવું. આમાં ન ખાવું રોટલી દાળ ભાતની વાત જ ક્યાં છે? ઉપવાસનો અર્થ કરીએ ભાષાની દ્રષ્ટિએ, વ્યુત્પત્તિ અર્થ. ન ખાવું એ વાત જ ક્યાં છે? ન પીવું એ વાત જ ક્યાં છે? ઉપવાસ આત્માને નજીક રહેવું. રસોડાની ક્યાં વાત જ આવી? પણ બધા એક સાથે આ તપ કરે. પર્યુષણના દિવસો છે, મોટા દિવસો છે, કલ્યાણકના દિવસો છે, સાધનાના દિવસો છે, મંદિર છે, આશ્રમ છે, તો ન ખાય તો એટલો વધારે ટાઈમ મળે. ઇન્દ્રિયો બહેકી ન જાય, થોડી સુસ્ત થઈ જાય, એટલે આત્મા વધારે મન કાબુમાં રહે. એટલે ગીતા આચાર્યોએ પછી નાખ્યું એમાં કે ખાતાય નહીં એ દિવસે. ખરેખર ઉપવાસ તો આત્માની નજીક રહેવું એનો અર્થ એ છે જૈનેતરમાં બધામાં. જૈનેતરમાં લખ્યું જ છે, ફરાળ કરે ને આપણે એમ થાય ના અમે તો કરીએ જ ઉપવાસ, પણ જૈનેતરમાં તો આમ કરે છે વૈષ્ણવ. એમાં લખ્યું છે કેળના પાન ઉપર નહીં, તુલસીના પાન ઉપર રહે ને એટલું ફરાળ ખાવાનું છે. એટલે એની વાસના શાંત થઈ જાય. આપણે કહીએ ને ભાવનાના ભૂખ્યા છે, એ તુલસીના પાન ઉપર શીરો મૂકે રાજગરાનો, એટલું ચાખી લે. કે અડધી ચમચી બાસંતી મૂકે. હવે કેળના પાન પર મૂકીને જમે બીજી વાત છે. ત્યાં પણ શ્રી કૃષ્ણે એ જ વાત કરી છે કે ફરાળ કરવાનું. સાંભો તુલસીના પાન ઉપર એટલો, એટલે એની વાસના દબાઈ જાય કે આ મેં ચાખી લીધું. એટલે એમાં ને એમાં મન ન રહે. બધું વૈજ્ઞાનિક છે. આ ખોરાકથી પેટ ભરવા અંગે શાસ્ત્રોક્ત રીતે શાસ્ત્રમાં કહ્યું છે. ભગવાન તીર્થંકરના બોધમાં તો ઉણોદરી, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઊણું રાખવું. 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી અને 1 ભાગ પેટ ઊણું રાખવાનું. એટલે ચણા કે કઠોળ ખાધું હોય ને એટલે આફરો ચડે તો જગ્યા હોય ને પા ભાગમાં હવાનો, દોડવું ન પડે દવા માટે. અને મન ચળ વિચળ ન થઈ જાય, એટલે શાંતિ, પ્રાર્થનામાં શાંતિ રહે. 1 ભાગ ખાલી રાખ્યો હોય તો. એટલે સૂર્યાસ્ત પહેલાં જમી લીધું હોય, રાત્રિ ભોજન ત્યાગનું આ વિજ્ઞાન છે આખું. કે સુવાનું 10, 10:30, 9, 9:30 હોય ને 6 વાગે જમી લીધું હોય, 2-3 કલાકમાં તો એ આફરો બેસી જાય ને, એટલે ઊંઘમાં અસમાધિ ન થાય. એટલે કદાચ દેહ ત્યાગ થાય તો અસમાધિમાં ન થાય. આખું વિતરાગ વિજ્ઞાન છે. ટીલા ટપકાની વાત જ નથી, કરો ન કરો એ ચર્ચાનો વિષય નથી. કેમ કે સંપ્રદાય બદલી નાખે તો કંઈ પાછું મોક્ષ વહી જાય એવું નથી. કુપોલદેવ કહ્યું છે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનો જ નથી. એટલે બધા મોહપતિ પહેરવા માંડે કે બધા મોહપતિ ફેંકી દે. બધા પૂજાનો ડાબલો લઈને આવે, ધોતિયું પહેરીને અને નાકે રૂમાલ બાંધીને, ફૂલ લઈને આવે કાશ્મીરના ગુલાબ, તોય મોક્ષ નથી થવાનું. બધા ન લાવે તોય નથી થવાનું. એટલે કુપોલદેવ આખો સંપ્રદાય કોઈ મોક્ષે નથી જવાનો. સમજાવવાની ઉપકાર છે. એટલે કહે છે 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી, 1 ભાગ પેટ ઊણું રાખવાની સામાન્ય સલાહ છે. ઉણોદરી, પેટ થોડું ખાલી. આ વૈજ્ઞાનિક અભિગમવાળી વાત છે. હવે આવું કરતો હોય પછી રસેન્દ્રની વાત જ ક્યાં? પછી 2-3 વાટકા બાસુંદી ખાય જ ન લે ને. જેટલી વાર આવે રસગુલ્લા મોઢા મૂકવા માટે એટલી વાર મોઢું ન ખોલે ને. પછી એ આગલું જ રાખી મૂક્યું એટલે ઓલો તાણ કરે જ નહીં. પછી કે હજી આજ બાકી છે તો પછી બીજા આગળ જાય. 1000 જણા બેઠો ત્યાં થોડો ઊભો રહે પછી, એટલે બાકી રાખી મૂકવાનું આપણે વાટકામાં. હજી આજ બાકી છે, પહેલી વાર આપે. વિજ્ઞાન છે આખું. જીવન જીવવાની પદ્ધતિ છે જૈન ધર્મ. આ કોઈ કુળ સંપ્રદાય નથી. લુહારી જૈન હોઈ શકે, પટેલે જૈન હોઈ શકે, કડિયો હોઈ શકે, અને જન્મે જૈન હોય ન પણ હોઈ શકે જૈન. કુપાલદેવે લખ્યું છે મોક્ષમાળામાં કે શ્રાવક કુળમાં જન્મ્યા એટલે શ્રાવક માની લેવું એમ નહીં. આ વાત આપણે માન્ય કરવી જોઈએ નહીં, એમ લખ્યું છે. એટલે આપણે શ્રાવક છીએ ખરેખર? વિતરાગની આજ્ઞામાં હોય તો શ્રાવક કહેવાય. જીન થઈ જે જીનવર આરાધે તે સહી જીનવર હોય રે, આનંદજી મહારાજ કહે છે.
એ કૃપાલદેવે 394માં ટાંક્યું. સૌભાગભાઈને લખે છે. જીન થયેલા તો કોઈ દેખાતા નથી, તો સિદ્ધાંત ખોટો છે. સિદ્ધાંત ખોટો નથી કે કોઈ જીન થઈને જીન આરાધતા જ નથી. વ્યવહારિક દાખલો આપ્યો કે ભૃંગી ઇલિકાને ચટકાવે એ ભૃંગી જગ જોવે. ચટકો લાગતો જ નથી તો જગ ક્યાંથી જોવે? 2 ભાગ ખોરાક, 1 ભાગ પાણી, 1 ભાગ ઊણું રાખવાની સામાન્ય સલાહ છે. આ વૈજ્ઞાનિક અભિગમવાળી વાત છે. પરમાર્થમાં તો લાભદાયી છે જ, વ્યવહારમાં લાભદાયી છે. આજે ઉણોદરી કરે ને અને રાત્રિ ભોજનનો ત્યાગ હોય ને એને પેટના, ચામડીના અને ફેફસાના રોગ લગભગ મટી જ જાય. પછી વેદનીય કર્મ ને બધી અલગ વાત છે. પછી નિકાચિત ને ભોગાવલી ને એ બધું લગભગ બધી એલર્જી, ચામડીના રોગ, ફેફસાનો રોગ, પેટના રોગ બધા મટી જાય. એમાં ઉકાળેલું પાણી પીવે લગભગ બધા રોગ મટી જાય. પણ ભાવતું જ નથી તો એને આશ્રમમાં કુલર મૂકવા પડે તો મગાવે. ભૂલથી ગરમ પાણી આવી ગયું હોય ને, જીતેન્દ્રનો પાઠ વાંચ્યો હોય 1 કલાક કે આ નહીં, મેં ક્યાં ઠંડુ ગરમ માગેલું, કે લાવો ઠંડુ લાવો. ધર્મ ક્યાં છે? નાટકીય ભાવથી ધર્મ નથી. પરમ કુવલદેવ પાસે પૂજ્ય પ્રભુશ્રીજી પોતે કરતા હતા તે તપસ્યા કઈ બતાવી કે હું 5 વર્ષથી વર્ષી તપ કરું છું અને તમને મળ્યા એ પહેલાં મેં દીક્ષા તો લઈ લીધી છે. અને વર્ષી તપ કેવો? 1 દિવસ ઉપવાસ ને 1 દિવસ પારણો. તો એ મારી વાસના કાબુમાં નથી આવતી. કુપાલદેવને ફરિયાદ કરે છે. કોણ? સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા. કુપાલદેવ તો ડગલો, ફેટો, ખેસ ને એવું બધું છે. એને કહે છે શું જોઈએ છે? તો કે બ્રહ્મચર્યની દ્રઢતા જોઈએ છે મારે, પણ મારી વાસના કાબુમાં નથી આવતી. એટલે કુપાલદેવ બધું કહે છે કે 5 વર્ષથી હું એકાંતરે ઉપવાસ કરું છું, છતાં મારી વનની વૃત્તિ કાબુમાં આવતી નથી, એટલે વૃત્તિઓ શમાતી નથી. કુપાલદેવ શું કહ્યું? આ વચન સપ્તશતીનો બોલ 127માં કહ્યો કે રસેન્દ્રની વૃદ્ધિ કરું નહીં. પછી સમજાયું સાદી ભાષામાં કે શું કરવાનું? ઇન્દ્રિયો જીતવા માટે પ્રથમ સ્વાદની આસક્તિ તજવી. કુપાલદેવ જવાબ આપે છે કે સ્વાદનો જય કરવો આ ખરો ઉપવાસ છે, ન ખાવું એ નહીં. જે વસ્તુ વધારે પ્રિય લાગે, પ્રભુશ્રીજીને કહે છે, પુષ્ટિકારક લાગે, મનને આહલાદક લાગે, એ બીજાને આપી દેજો. નાના સાધુને, શ્રાવક તો મૂકી દે ઘણી વાર, પધારો પધારો કરીને. એ તો બધું આપે તો થોડું લેવાય. કદાચ નાખી દે કે તમારા પાત્રમાં, તો નાના સાધુને આપી દેજો, તમે નહીં વાપરતા. હજી પ્રભુજી પાછળના દિવસોમાં કહેતા જાહેરમાં કે અમને સૂત્રફેણી બહુ ભાવતી, પણ કુપાલદેવની આજ્ઞા હતી ને સૂત્રફેણી કુપાલદેવ મળ્યા પછી મેં ખાધી જ નથી. કે આપણને સૂત્રફેણી ન ભાવતું એટલે મહાત્મ્ય ન હોય, પણ આપણને ક્યાંક તો ભાવતું હશે ને. એટલે ઘણા એમ કે અમને બધું જ ભાવે છે, તો બધું છોડવું પડશે તારે. અમને એવું કાંઈ નહીં, બધું જ ભાવે છે, ત્યારે બધું જ છોડવું પડે. પછી ઘણા નથી કહેતા અમને આંબેલનું ફાવી ગયું છે. ફાવી જ જાય ને 53 આઈટમ હોય તો લખી હોય, વાંચીને જાય અંદર. એક દ્રવ્યની આંબેલ, 2 દ્રવ્યની આંબેલ કરવી પડે. ચોખા બાફીને ગરમ પાણી, ભાત ખાલી, અથવા તો ઘઉંની ઘૂઘરી, ઘઉં બાફવા પડે. શાસ્ત્રમાં તો એમ આંબેલ કહી છે, 54 આઈટમ 55 આઈટમની નહીં. એક જ દ્રવ્યની. પછી કાળક્રમે સંગઠન નબળા થઈ ગયા એટલે 3-4 દ્રવ્યની છૂટ આપી. એવા શ્રાવકો અત્યારે છે, એક જ દ્રવ્યની આંબેલ કરે, ખાલી ઘઉંની ઘૂઘરી બાફી રાખે કુકરમાં, પાણી બસ. ચોખા બાફી રાખે, ભાત અને પાણી. ખરી આંબેલ આ છે, તો એ 3-4 દ્રવ્ય વાપરે, 5-6 વાપરે કાળક્રમે, પછી અતિરેક થઈ જાય. એટલે વિચારવાનું આપણે કે આ પ્રભાવના થાય છે કે વિરાધના થાય છે. લાગે તો પ્રભાવના જ ને. મારા તરફથી છે જમણવાર આંબેલનો. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવો પડે. એટલે ક્રિયા વધી છે, ધર્મ વધ્યો છે એ જોવાનું. 5 વર્ષથી હું એકાંતર ઉપવાસ કરું છું, મનની વૃત્તિ કાબુમાં આવતી નથી. કુપાલદેવ કહે છે કે સ્વાદનો જય કરવો આ ખરો ઉપવાસ છે. એટલે સાધુને શીખવાડે છે કુપાલદેવ ઉપવાસ કોને કહેવાય. ખંભાતના તો સંગાડાના આચાર્ય થવાના હતા. એની નીચે પછી તો દેવકનજી મહારાજે દીક્ષા લીધેલી થતી. બીજા સાધુ આવેલા. પ્રભુશ્રીજીએ દીક્ષા લીધી પછી ખંભાત સંગાડામાં 17 જણા આવેલા બીજા પ્રભુશ્રીને લીધે. એટલે કેટલા સિનિયર કહેવાય. કુપાલદેવ એને કહે છે કે ઉપવાસ કોને કહેવાય. તો આપણે શું સમજવાનું? આપણે કોનું માનવું છે?
અધ્યાત્મમાં. ઇન્દ્રિયો જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય, પુષ્ટિકારક કે મનને આહલાદક લાગે, બહુ ભાવ્યું મને, કહેવું પડે. આ વખતે તો શિબિરમાં જમવાનું સારું હતું એટલે જમવા જ ગયો હતો ને. તમે જો તો મંડપ તો મધ્યપ્રદેશવાળા આવેલા બાંધવા માટે, એટલે મંડપ જોવા ગયેલા એમ થયું ને. મારે ન આવવાનું એટલે મારે ન જોવાનું, વિડીયો મોકલી દેજો. એમ પૂછતો નથી કે સત્સંગની કઈ વાત કરી, વચનામૃતની કઈ વાત કરી, એ કોઈ પૂછતું જ નથી. ફોટા મોકલી દેજો. ફોટામાં વચનામૃત હોય કે હાથી ઘોડા હોય. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિથી હરણીના કુખમાં જન્મ પડ્યો મરતી વખતે. આ ધર્મ કરવા જાય છે તે આ ભાવ હશે તો ક્યાં જશે આજુ? એ તો સમાધિ મરણ કરતા હતા. જ્ઞાની, ત્યાગી, વૈરાગી, અનુકંપા ભાવે કે હરણીના બચ્ચાનું શું થશે, તો હરણીને બચવા દે. આ ફોટામાં જ રમે છે ઉત્સવમાં, કલ્યાણકમાં, પર્યુષણ, દિવાળીમાં. રોજ હોળી, હવે હોળી મનાવશે પાછો. અરે તારે રોજ હોળી છે, તારે હોળી ઉજવવાની હોય? કર્મ તો ગયા નથી અનંતાનુબંધી, સંકિતની સ્પર્શ થઈ નથી તો હોળી જ છે ને અનંતકાળથી. પણ હોળીની રજા મુકાવે પાછા, 7 દિવસ નહીં આવાય મારાથી. અધમાદમ અધિકો પતિત, સકળ જગતમાં હોય પ્રભુજી, સકળ જગતમાં હોય. એને હાથ ધ્રુજે નહીં હોળી રમતા. ક્યાં સુખે એને ગુલાલ અડે મોઢે. જીવ ઇન્સાન એ તો બધું રાખીએ, આ તો ઇન્દ્રિય રૂપ થઈ જાય ને. આંખ રૂપ, ચામડી રૂપ, સ્પર્શ રૂપ, સુગંધ રૂપ થઈ જાય ને. રેઇન ડાન્સ કરે પછી. એમને મેં ડાન્સ નથી કરવાનો, મંદિરમાં ડાન્સની ના પડી છે તો અડધા કપડા પહેરીને તો પાણીમાં ડાન્સ કરીશ ભીનો થઈને. કુપલદેવ હમણાં બોલ આવશે આગળ પછી. નગ્ન નાવાની મનાય છે ઘરમાં એકલો હોય તોય. આ કુપલદેવ મુમુક્ષુ રેઇન ડાન્સ કરશે અને પિચકારીથી રમશે. અને હું શ્રીમદ રચનાને માનું છું. આપઘાતી કૃત્ય નથી લાગતું આ, એટલે કુપલદેવ લખીને આપ્યું, અધમાદમ અધિકો પતિ સકળ જગતમાં હોય. એ જીવ તને જેમ ગમે એમ કર. 609 13મા બોલમાં લખ્યું છે કે આમને આમ રહેશે ને તો આ જીવનું ક્યારે કલ્યાણ નહીં થાય, એમ ગોપાલે લખ્યું છે. વચનામૃત 609 13મો બોલ કે આમને આમ રહેશે તો આ જીવનું ક્યારે કલ્યાણ થશે નહીં. જ્ઞાની એવા શ્રાપ આપે ક્યારે કોઈને? પણ કહેવું તો પડે ને. એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અહીંયા છે, રેન ડાન્સમાં નહીં, અંતરમાં છે. કેમ સમજાય? વધુ પડતા મીઠાઈ વગેરે ખોરાક અને સ્વાદ વધારવા કે અથાણા પણ ન વાપરવાની સૂચના કરી. પાકા અથાણા 12 મહિનાના, એ ગયા સમાગમમાં આવેલું. પાકા અથાણા 12 મહિનાના હોય ને, ખાસ કરીને ખાટા અથાણા, એમાં ફૂગ થાય. એ લીલોતરી છે, વિજ્ઞાનની ખબર છે, બોટનીમાં, વનસ્પતિ શાસ્ત્રમાં. કેવડીને તો બધું જ ખબર છે. એટલે જે આઠમ ચૌદશમાં કઠોળ, મગ ને ચણા ખાતો હોય અને પાકું અથાણું વાપરે એટલે લીલોતરી વાપરી લીધી. એ આરોનું પાણી વાપરે 8 14માં, એ ફિલ્ટર ખોલીને એનું 15 કિલો ફૂગ હોય એટલે એને વનસ્પતિ ખાઈ લીધી સાથે, ચણા સાથે. થાળીમાં ન લીધી, સીધી ગ્લાસમાં લઈને પી ગયો હોય, ઓગાળેલી. બધું ખુલાસા કરેલા જ બધા. ઘણા પછી દલીલે કરે કે ના મને તો બહુ એસિડિટી ને અલ્સર છે ને, ડૉક્ટરે કીધું છે, સાબિત થઈ ગયું છે કે જેને પેટનું અલ્સર હોય ને એ ઠંડુ પાણી બંધ કરી દે બરફનું, તો જે અલ્સરની રૂજ આવતા 3 અઠવાડિયે થાય ને, 1 અઠવાડિયામાં રૂજાઈ જાય. આ તો પ્રયોગ કરેલા છે લંડનમાં, આખા દુનિયાના મોટા મોટા સેન્ટરમાં, કે ઠંડા પદાર્થો બંધ કરી દેજે, બરફ કે ફ્રીજમાં મૂકેલું, એનું અલ્સર ગરમ પાણી પીવા કરતાં મોડું રૂજ આવશે, આ ઠંડુ છે એટલે. આખો વૈજ્ઞાનિક અભિગમ છે. આ તો કેવડીને પહેલાં જ ખબર હતી, આ એલોપેથી નહોતું આવ્યું ત્યારે જ. આ તો 2,500 વર્ષ જૂનું સાયન્સ છે. અને વિતરાગનો ધર્મ તો શાશ્વત છે, સનાતન માર્ગ છે. આ તો બધું જ જાણતા તે. પણ મને આ ફાવી ગયું છે તો એને સંસાર કોઠે પડી ગયો છે. પ્રભુસિંહજી કે એને સંસાર જ કોઠે પડી ગયો છે, એને રખડપટ્ટી કોઠે પડી ગઈ છે. અને પ્રભુસિંહજી પછી કહેતા દેશી ભાષામાં કે આંધળાને હૈયા ફૂટલા મળી જાય છે ને, એવા મળી જાય કહેવાવાળા. લોભી ગુરુ લાલચી ચેલા, દોનો કા નરક મેં ઠેલમ ઠેલા કબીર કહે છે. પછી એને મળી જાય એવા કહેવાવાળા કે આમ કરો વાંધો નહીં કંઈ.
એ તો આનંદથી, હોળીમાંય રમાય આનંદ છે, દિવાળીમાંય રમાય આનંદ છે. અને પાછું ગાય અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, આ બધું કેટલું બધું વિરોધાભાસી છે. વધુ પડતા મીઠાઈ વગેરે ખોરાક અને સ્વાદ વધારવા અથાણા વાપરવા નહીં, મીઠાઈ વાપરવી નહીં કે. એટલે એકાંતે અભક્ષ નથી આ, પણ 12 મહિનાના અથાણા તો અભક્ષ જ છે શ્રાવક માટે, મુમુક્ષુ માટે. અમે 2 શાક તો કરે જ છે, સાથે ચટણી ને પાપડે ખાય છે, પણ હજી ભાવતું નથી અને ધક્કો મારવો પડે છે. મીઠાઈ હોય છે એટલે વધારે પડતી મીઠાઈ ન ખાવી એમ, વધારે પડતા ગરિષ્ઠ ખોરાક એટલે દૂધ, દહીં, ઘી, ગળપણ એકાંતે અભક્ષ નથી, પણ આ વિગય ગણાય. એટલે વધારે પડતું વાપરીએ ને આ કઢેલા દૂધ ને એમાં ગરિષ્ઠ ચીકણા ને મધુરા, અને એ પાછી ક્વોન્ટિટીમાં ખાય, વધારે ખાય, એટલે મહાવિગયનું ફળ આપે. એટલે અતિ સર્વત્ર વર્જ્યતે, બહુ વધારે બધું ત્યાગવાનું. નૈષ્ટિક બ્રહ્મચર્ય ધારક બ્રહ્મચારીજી કહે છે, કરીને બતાવેલું એને આ કાળમાં. બહુ સ્વાદ આવે ત્યારે 2 સાત કરો પાણીનો ઉપયોગ પણ કરી નાખો. દાળ બહુ ભાવે છે કઢી, થોડું પાણી નાખી દેવાનું એટલે સ્વાદ થોડો ઓછો થઈ જાય ને, મોડું લાગે ને. ગરમ ગરમ કઢી થોડી ઠંડી થઈ જાય ને પાણી નાખે એટલે. પાણી તો આરોનું કે ફ્રીજનું જ મગાવ્યું છે ને, એટલે ઠંડી થઈ જાય કઢી, એટલે સ્વાદ ઘટી જાય પછી. એટલે ચેગળ્યા ન કરે ડાબે જમણે ગલોફે, જેમે પછી ચેગળ્યા કરે તો બહુ ભાવ્યું. તોય કે જે હિંમત ન ચાલતી હોય પાણીમાં નાખો. બધા પ્રયોગ કરેલા છે ને કરાવડાવેલા છે બ્રહ્મચારીજીએ. એમને એમ પ્રભુથી જે બ્રહ્મચારી નામ આપ્યું હોય ને, 2 છોકરાના બાપને, 14 બ્રહ્મચર્ય વ્રતના ધારક તો હતા જેને પ્રભુથી જે વ્રત આપ્યું હોય. સાકરબેન એ જમાનાના ગ્રેજ્યુએટ BA જૈનની છોકરી, સમયસરનું ભાષાંતર કરેલું સંસ્કૃતમાંથી ગુજરાતમાં, નામ આપ્યું આને બ્રહ્મચારી પ્રભુશ્રીજીએ. એમને આપ્યું હશે. કોણ પ્રભુશ્રીજી? જેણે બ્રહ્મચર્ય ક્યાંથી લઈ આવ્યા પ્રભુશ્રીજી? કુપાલદેવ પાસેથી. મુનિ શું જોઈએ છે તો કે બ્રહ્મચર્યની દ્રઢતા. તો કુપાલદેવ ક્યાંથી લઈ આવ્યા બ્રહ્મચર્ય? તો ગણે કાષ્ટની પૂતળી ભગવાન સમાન. આ કોઈ બોલી શકે? ક્યાંય સાંભળ્યું જ બીજે? કોઈ ધર્મસ્થાનકમાં જૈન ધર્મ આ વાત સાંભળી છે કે નિરખીને નવ યૌવના ગણે કાષ્ટની પૂતળી ભગવાન સમાન હોય? એના કરતા અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ સંસ્થાનો શું કરવો છે? આ કંઈ બીજે વાંચવામાં આવ્યું? કોઈ બ્રહ્મચારી આચાર્ય આ વાત કરી? બાળ બ્રહ્મચારી આચાર્ય જૈન ધર્મમાં? વાક્ય કેવા છે આ બધા? પ્રભુ કે મળદા બેઠા કરે એવા વાક્ય છે. લગ્ન પછી 8મે મહિને કહે છે સ્ત્રીને એક સત્સંગી ગણવી, ધર્મ બેનનો સંબંધ રાખો, પોતાની માતામાં, બેનમાં અને સ્ત્રીમાં ફરક ન રાખવો. કંઈ આવું કંઈ વાંચ્યું છે? બીજે સાંભળ્યું છે કંઈ? એમ જ ખાલી બોલવા માટે સાંભળ્યું છે કંઈ વ્યવહારે? કેવા વચન છે આના? ન ભૂતો ન ભવિષ્યથી એવું છે. એ મળ્યું છે ને, હજી આ બધું કરશે એટલે ચકડોળ થઈ ગયો ને એને માટે. તો હવે ગોળ ગોળ ફરે ચકડોળ. હવે નીચે આવશે 5 4 3 2 1, સીધો ધૂપકો મરે, સીધો એકેન્દ્રી નરકમાં જાય. બહુ સ્વાદ આવે ત્યારે 2 સાત કરવા માટે પાણીનો ઉપયોગ કરવો. દાળ વગેરે બહુ સરસ લાગે તો અંદર પાણી ઉમેરી દેવું, એવું શાક માટે સમજવું. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે. એમ કેમ હિંમત ચાલે? શરમે આવે ને, બધા જોતા હોય તો પાણી નાખે તો કહે છે તો મુખમાં કોળીઓ ભરી તરત પાણીનો ઘૂંટડો લઈ લેવો. કહેવાય ને મને તીખું લાગેલું એટલે, તો કોઈ ના ન પાડે, કંઈ શરમે ન આવે બીજાને. અને આમાં શરમ આવે છે અધ્યાત્મમાં બીજા. જ્ઞાનની આજ્ઞા આરાધવામાં એને શરમ આવતી હોય ને, અનંતાનુબંધી કશાય છે. 194 છેલ્લા ફકરામાં લખ્યું છે. લોકો શું કહેશે પછી? 729માં લખ્યું છે ઝેરનું ગ્રહણ છે હાથમાં. લોક મૂકે પોક. પ્રભુજીજી કહે આપણો ધ્રુવ કાંટો લોક સંજ્ઞા છે. તો લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે એ જીવને સમાધિ કેવી રીતે થાય? કુપાલદેવ કહે છે. તો હિંમત ન ચાલતી હોય કે એ કોળિયાની સાથે પાણીનો ઘૂંટડો લઈ લેવો એટલે ઓલો સ્વાદ આવે નહીં, તો ગળી જાય. પછી તો વિષ્ટા જ છે ને બીજે દિવસે. ખાલી 30 સેકન્ડ પૂરતો સંબંધ છે ને મોઢામાં હોય ત્યાં સુધી. એટલે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. એટલે ક્યારેક મળી જાય સાધુને રસવાળું, આપણને મળી જાય
પણ ફરજિયાત નથી એ રસ કરવો એ આપણા હાથમાં છે. શું મળશે આપણને પ્રારબ્ધને યોગે છે, શું કરીને ખાવું એ આપણા હાથમાં છે. એ બાસુંદી હશે તો બાસુંદી જ આવશે ભાણામાં, આશ્રમમાં, મંદિરમાં બરફી જ આવશે. એ કેમ ખાવી એ આપણા હાથમાં છે. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તો મુખમાં કોળીઓ ભર્યા પછી તરત જ પાણી લઈને ઉતારી જવાથી સ્વાદમાં લેપાવાનું અટકી જાય છે. શક્તિ તો એટલી જ મળશે એને, કેલેરી તો. ખરું તપ પણ સ્વાદ તેજે જ ઉપજે છે. આંબેલ શાસ્ત્રમાં, ઘણા બધા જૈનના શાસ્ત્રમાં આંબેલનું ફળ ઉપવાસ કરતાં વધારે કહ્યું છે. સ્વાદ છોડી દીધો ને, પણ આંબેલ શાસ્ત્રક તો હોય તો. આંબેલ તપ કે જેનું મહાત્મ્ય ઉપવાસ કરતાં પણ વધુ છે, તેનો પાયો સ્વાદનો ત્યાગ છે. અને ગરિષ્ઠ આહાર ન હોય એટલે કામેન્દ્રિય ઉત્તેજિત થાય જ કેમ? ચીકણાને મધુરો ખોરાક વયા ગયા હોય, તેલ ઘી ન હોય એટલે સુસ્ત થઈ જાય ઇન્દ્રિય બધી. એટલે સાધકને આત્મા તરફ વળવું હોય તો વળી શકે, મન વધારે સ્થિર રહે. પછી આંબેલના 8 દિવસ પૂરા થઈ જાય, ઘરે એમ જ કરે. એટલે ઘીના પચકાણ ન લઈ લે, તેલના પચકાણ ન લઈ લે તો વાંધો નથી કાંઈ. અમે કોલેસ્ટ્રોલ 400 છે તો સારું જ છે, હાર્ટ એટેક જ નહીં આવે, ડાયાબિટીસ ઘટી જશે. પણ કદાચ ન લઈ લે, ઓછું તો કરે ને. ખરું તપ પણ ત્યાર પછી શરૂ થાય છે. 5 ઇન્દ્રિયના વિષયમાં જીવને લુલુપતા વર્તે છે, તેની પ્રિયતા ચિત્તમાં ઘર કરીને બેઠી. તે એવી જબરી છે કે ત્યાગ તો કરી નાખે, પણ ઇન્દ્રિય વિશેનો રાગ છોડ્યો ન હોય. 8 દિવસ ન ખાય, 30 દિવસ ન ખાય, આખું વરસ વર્ષિત હોય તો ન ખાય. પાણાના દિવસે હતું એ નહીં પાછું. એટલે લાગુ કેવી રીતે પડે વર્ષિત? કેમ કે આશય નહોતો તીર્થંકરનો કે કેવળીનો એ તપશ્ચર્યા કરવામાં. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને બાક્યું કારણ ગણી પ્રત્યક્ષ. સદગુરુ લક્ષ્ય તો હતું જ નહીં. એ તો હોળી આવેલી એટલે 8 દિવસ કરેલા. એટલે બહુ તો સંપ્રદાય ટકાવવા માટે ને. તો બીજા 8 દિવસ ઘરે કરે તોય ચાલે, રોજ કરે તોય ચાલે, 12 માસ, ભલે બધું ન છોડી દે. સહેજે સહેજે થઈ જાય. ઘણી વાર ઘરમાં ભૂલી ગયા હોય ને મીઠું નાખવાનું, તો મીઠું ન મગાવે. સાકર ઓછી કે જાજી હોય પછી ન મગાવે, એટલે આંબેલ થઈ જ ગઈ ને. સહેજે સહેજે દાળ ઠંડી થઈ ગઈ છે કે કઢી ઠંડી ગરમ ન કરાવડાવે, એટલે આંબેલ થઈ જ ગઈ ને, સ્વાદ છોડી દીધો ને એણે. સાવ સહેલું છે. સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ ગોપાલ. એ મુશ્કેલી ક્યાં કહો ગોપાલ? 5 ઇન્દ્રિયો જન્મ મરણ કરનારા કર્મબંધ પાડવામાં આગેવાન છે. મણિરત્ન માળાનો બીજો શ્લોક છે, ગોપાલદેવ અવધાનમાં વાપરેલો. આ સંસારમાં બંધાયેલો કોણ છે? બધોય કો. શંકરાચાર્ય પ્રશ્ન પૂછે છે, 32 શ્લોક છે, પ્રશ્નને જવાબ, પ્રશ્ન જવાબ, આખું મોક્ષનો માર્ગ 32 શ્લોકમાં. સાવ નાની એવી ચોપડી છે. એ ગોપાલ બધાને વાંચવાનું કહેતા, પ્રભુશ્રીજી આપતા બધાને, બ્રહ્મચારીજી બધાને આપતા. મણિરત્ન માળા બધોય કો. આ સંસારમાં બંધાણો કોણ? યો વિષયાનું રાગી. 5 ઇન્દ્રિયમાં જે રાગી છે એ કોવા વિમુક્ત. મોક્ષ કોનો થઈ ગયો? સંકિત કોને થઈ ગયું? આત્મ સાક્ષાત્કાર કોને થઈ ગયો? વિષય વિરક્ત. એ 5 ઇન્દ્રિય નથી, એટલે મન કામવું જે મન નથી, તો બાકી બધું એ આત્મા છે. હું આત્મા છું એ તો સંકિત છે. કુપોદને આડાવલા અક્ષર આપેલા આ શ્લોકના અવધાનમાં. કુપોદે વાક્ય બનાવી આખું કે બધોય કો યો વિષયનું રાગી, કોવા વિમુક્ત વિષય વિરક્ત. પછી કહે છે મહાત્મા શંકરાચાર્યની મણિરત્ન માળાનો બીજો શ્લોક છે ગોપાલ. હજારોની મેદનીમાં, મુંબઈમાં, ફરામજી કાવસજી હોલમાં, શતાવધાન વખતે કેટલું લઈને આવેલા. આ કરે સમકિત થઈ જાય. એક કોઈ આગમ ન અડ્યો હોય તોય, નવકાર ન આવડતો હોય તોય. શિવભૂતિ મુનિને ક્યાં આવડતો હતો નવકાર? મારું માતાને એરિયા પછી ક્યાં આવડતી હતી? એ શરૂ જ નહોતું, હાથી ઉપર બેસી ગયા હતા. એની માટી ઉપર ચાલવાની મનાય છે, સંઘની પંચેન્દ્રિય જીવ ઉપર બેસાય હાથી ઉપર? પોતે નહોતા ચલાવતા કે માવતે હતો ત્રિશુળ લઈને કે કઈ રસ્તે જવું એ તો કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય. હા, અનેકાંત વાત છે વિતરાગ. ભાવે ભાવ નભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. જમતી વખતે આ થવું જોઈએ.
મહાપુરુષોએ પાંચ ઇન્દ્રિયોના આસક્તિ ભાવને વિષધર સાપની ઉપમા આપી છે ને જ્યાં સુધી ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરમાં ઊંઘવાવાળાને ઊંઘ આવે નહીં. આપણે કોઈ કે જે રૂમમાં સુધે કે નાક ગયો છે હજી નીકળ્યો નથી, ઊંઘ આવે? આ પાંચ ઇન્દ્રિયોની આસક્તિ આ એ છે કે તમે સાધક માટે આ વિચારવું જોઈએ કે મને ભાવે છે કેમાં? તારે માથે કોપી રહ્યો કાળ, ભોજન તે તને સિદ્ધ ને ભાવે, પ્રીતમદાસ કહે છે. તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તે તને સિદ્ધ ને આવે છે કે એટલી બધી? માથે કાળ શિકારી ઊભો છે, લીધો કે લેશે? મને બહુ ભાવે છે. એને ઊંઘ આવતી નથી, અને જ્યાં સુધી ઇન્દ્રિય વશ ન થાય ત્યાં સુધી જીવે સુખે સુવા યોગ્ય નથી. ગોપાલે લખ્યું છે જેને મૃત્યુ સાથે મિત્રતા હોય ભલે શાંતિથી સુવે. આપણે તો ફટફટ ડરીએ છીએ અશાંતિથી, મૃત્યુથી ક્યાં, રોગથી. 4 આંગળની જીભ અને 4 આંગળની ઉપસ્થ ઇન્દ્રિય નહીં જીતવાથી અનંતકાળથી જીવનું રખડવું થયું છે. એમાં પ્રથમ જીભનો એટલે સ્વાદેન્દ્રિયનો કાબુ એ જરૂરી છે. આ જ વાત કરી છે જૈન જૈનેતરમાં. સ્થિત પ્રજ્ઞ આખો ગીતામાં અધ્યાય છે, અર્જુનને ઉપદેશ આપે છે. તો આ ઇન્દ્રિયોને વશ થઈ જાય નહીં, તું ઇન્દ્રિયોને વશ કર, તારી પ્રજ્ઞાને સ્થિર કર, એમાં સ્થિત પ્રજ્ઞ થઈ જાય. 5 ઇન્દ્રિયો કાબુમાં આવે એટલે મન કાબુમાં આવે, મન કાબુમાં આવે પછી કશાય કાબુમાં આવે. ક્રોધમાન માયેલો સીધા કાબુમાં ના આવે. તો આવી ગયા હોય તો ઘણા દેખાય તો શાંતિ, મિથ્યા ક્ષમતા હોય. જેને મન કાબુમાં નથી અને કશાય કેવી રીતે કાબુમાં હોય? એટલે પ્રભુજી કહેતા સાપ બેઠો છે, સળી કરી જો તો ખબર પડે, ઉફાળો માર શકે. એટલે મિથ્યા ક્ષમતા હોય. આપણે ઘણા નથી મંદિર કે આશ્રમ બધા હાથ જોડીને માથું નમાવીને જ વાત કરતા હોય. આ મિથ્યા ક્ષમતાનો પ્રકાર છે, દંભ છે. આ મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે એમ કહ્યું છે શાસ્ત્રમાં. વિનયેન્દ્ર મુનિની વાત છે આખી, એનું નામ જ વિનયેન્દ્ર પડેલું. એટલો વિનય કરે, ખૂની હતા એ, આચાર્યનું ખૂન કરવું હતું એને. આગળ ઉપર આવશે પછી વાત. પરમ કુપોદે બોધ વચનમાં એટલે વચનામૃત 5 બોધ વચન સાવ નાની ઉંમરે લખેલું છે આ બધું, 12, 13, 14 વર્ષે. પુષ્પમાળાએ 12 વર્ષે લખી છે. એ જુઠાભાઈ મોરબી ગયેલા ને ઉઘરાણી કરવા માટે મુનિમ સાથે. મુનિમ ઉઘરાણી કરે, જુઠાભાઈ સાથે બેસે ગોપાલદેવ સાથે. આ પુષ્પમાળા અંબાલાલભાઈ લઈ આવ્યા, એમાં બધા બોધ વચન એ બધું જુઠાભાઈ લઈ આવ્યા. પછી અંબાલાલભાઈને આપે કે અંબાલાલને આપી દેજો. ગોપાલને ખબર હતી આગળ ઉપર છપાશે. એ બોધ વચન 5માં બીજા બોલમાં જ કહ્યું છે કે આહાર કરવો તો પૂતગલના સમૂહને એક રૂમમાં ન કરવો. પહેલાં તો એમ જ લખ્યું આહાર કરવો નહીં, પણ કેવી રીતે ચાલે શરીર આહાર વગર? આ પૂતગલથી જ ટકે, પૂતગલનું જ બનેલું શરીર છે. એટલે કે કરવો હોય તો પૂતગલના સમૂહને એકરૂપ માનીને કરવો, પણ લુબ્ધ થવું નહીં. જે આહાર જમતી વખતે મળી આવે તે ઉપર તુચ્છ બુદ્ધિ રાખવા યોગ છે. બહુ ભયું એની માળા નહીં કરવાની. આ તો પસંદગી કરીને લે. પછી જેમ ગમે તેવો કચરો નાખીને ખાડો પૂરી દેવાનો છે એમ જ્ઞાની કહે છે. આ જળનો જ ભાગ છે, 5 મહાભૂતમાંથી બનેલું છે શરીર. ખોરાક એમાંથી જ બનેલો છે. એ પૂતગલની કોથળીમાં પૂતગલ નાખ તો એટલી જ શક્તિ મળશે એને. એટલે શરીર તો ટકશે જ વૈજ્ઞાનિક અભિગમથી, સ્વાદ નહીં મળે એને. એના બદલામાં ઇન્દ્રિય વિજેતા થશે અને મન કાબુમાં આવશે, અને એના બદલામાં આત્મા મળશે. આ બાજુ સ્વાદ મળે છે, આ બાજુ આત્મા મળે છે. શું જોઈએ છે? એ હું આત્મા છું એમ રટણ કરે ન મળે, પોકાર કરે. તુચ્છ બુદ્ધિ રાખવાની. ગમે તેવો કચરો પેટમાં નાખી દેવો અને ભૂખ સમાવી દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પાડવાની છે. આ સાધનાનું પહેલું પગથિયું કયું છે જ્ઞાની? કે સંકિતનું લક્ષણ નથી, આ મુમુક્ષુનું લક્ષણ કયું છે? સાધકનું. સંકિત થઈ જાય તરત જ, અંતર્મુખમાં થઈ જાય. જમતા જો કેવળ જ્ઞાન થતું હોય તો સંકિત તો થાય જ ને. એવા શાસ્ત્રમાં દાખલા છે કે ભાતનો કોળિયો મોઢામાં મૂકે કુરગુડું મુનિ, સંવત્સરી દિવસે અને કેવળ જ્ઞાન થાય છે. તો આપણે શ્રાવક તરીકે બાસુંદી કે મીઠાઈ ખાતા હોય ને ત્યારે આવા ભાવ હોય તો આત્માની તો શ્રદ્ધા થઈ જ જાય ને, વ્યવહાર સંકેત તો થઈ જ જાય ને કે જ્ઞાની કહે છે સાચું છે. એટલે સમજે તો બહુ અઘરો રસ્તો નથી, અને ન સમજે તો અનંત ઉપાય નથી ગોપાલદેવથી.
કેમ કે જો કદી કર્મ માત્ર થયા કરતો જ હોય તો કોઈ જીવ છૂટે જ નહીં ક્યારે. 6 પદના પત્રમાં આવ્યું. એટલે છૂટવાનો રસ્તો તો હશે જ ને. એ કુપોલદેવે બતાવ્યા કે રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. કે છે ભૂખ ક્ષમાવાને દેહ ટકાવવા પૂરતો આહાર લેવાની ટેવ પડે તો એ સાધક બની શકે. આ સાધનાનું પહેલું પગથિયું છે. બોધ વચનના 23 અને 33 બોલમાં બોલ્યું કે રસ આદિક આહાર તજવો. એક ને એક વાત કરી છે કુપોલદેવ ઘણી જગ્યાએ. આહાર અનુક્રમે ઓછો કરવો. જેમ જેમ ઉંમર વધે ને એમ ખોરાકની જરૂર ઓછી હોય, કેમ કે શારીરિક કામ ઓછું કરતો હોય. માનસિક કામ માટે ખોરાકની જરૂર નથી. અને મન નબળું થતું જાય ઉંમર વધે એમ. એટલે એને ગરિષ્ઠ ખોરાક ને મીઠાઈ ને સ્વાદિષ્ટ ખોરાક વધારે ભાવે. એટલે વધારે નિયમ લેવા પડે. એટલે તૈયારી કરવી પડે પછી સમાધિ મરણની. આહાર અનુક્રમે ઓછો કરવો. રસ માટે અને બળવીર્ય માટે કે જીભની લુલુપતા માટે આહાર નથી એમ જાણી નિરસ સાદો ભૂખ મટાડે તેટલો જ આહાર લેવાની ટેવ પડવાથી બીજી ઇન્દ્રિયો પણ કાબૂમાં આવી જાય છે સહેજે સહેજે. પછી બીજી ઇન્દ્રિયો સુસ્ત થઈ જાય. એટલે બધું એને જોવું ન ગમે. એટલે ઊભો ન રહે ગેલેરીમાં 1 કલાક બધું જોતા ન ફરે. પછી આત્મા જોવાની કોશિશ કરે. પછી બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરે છે. જેવું અન્ન તેવો ઓટકાર. બ્રહ્મચર્ય 9માંથી 7 અને 8મી 2 વાળો ખોરાક અંગે છે. હમણાં આવીને લીધી કે ગરિષ્ઠ ખોરાક અને સાદો પણ અતિમાત્રા ખોરાક બંને બ્રહ્મચર્યની વાડમાં ભંગાણ પાડે. દૂધ દહીં ઘી જેવા મધુરા અને ચિકાશવાળા પદાર્થનો બહુધાર કરવો નહીં, જેથી કામેન્દ્રિય બેકતી અટકે. વળી સાધકે બ્રહ્મચર્યની વાડો સુરક્ષિત રાખવા સાદો પણ ઠાંસીને પેટ ભરીને આહાર લેવો નહીં. એટલે ઉણોદરી. આ ઉણોદરી તપ એવું છે પોતે જ્ઞાની જ જાણે, બીજા કોને ખબર પડે. 4 રોટલી ખાતો એના માટે 3 રોટલી ઉણોદરી છે, પણ 2 જ ખાતો એના માટે 1 રોટલી ઉણોદરી જ થઈ ને. અને 8 રોટલી ખાતો હોય તો 7 ઉણોદરી જ થઈ. એટલે એ પોતે જ જાણે કે આજે ઓછું ખાધું છે કે જાજુ ખાધું છે. અને જ્ઞાની જાણે, કોઈને બતાવવાની જરૂર નથી. પુષ્પમાળાનું 8મું વાક્ય કુપોલદેવે લખ્યું છે કે મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. ઓછું ખાતો તે માપસર જ રાજા હતો. શરૂઆતમાં તો માંસાહારી હતો એ. પછી હીરવેજીજી મહારાજ મળ્યા ને બધી ઘણી લાંબી વાત છે. પછી મિતાહારી થઈ ગયા. ઓછું ખાતા હતા. સાદો અને ઓછો ખોરાક માપસર જ. શાસ્ત્રમાં વાત આવે છે, ઘણા બધા દાખલા છે. આ રસેન્દ્રિયમાં શું થાય એને ઉત્તેજિત કરે તો બ્રહ્મદત્ત ચક્રવર્તીની વાત છે. અને નાનપણનો મિત્ર આપણે કહીએ ને સ્કૂલ ડેઝનો. પછી આ તો રાજા થઈ ગયો, 99 કર્યું હોય એટલે. વાસુદેવ ચક્રવર્તી આ બધું નિકાચિત કર્મ લઈને આવ્યો થાય જ. એટલે બ્રહ્મદત્ત ચક્રવર્તી જાય છે, ઓલો તો બ્રાહ્મણ જ રહી ગયો, માગી માગીને પેટ ભરે. એટલે મળવા જાય છે. તો તું તો મારો મિત્ર છો. તો કે બરોબર, પધાર પધાર. એમ તો મારે જમવું જ તારે ઘરે. તો મારે ઘરે જમાય નહીં તારે. એમાં શાસ્ત્રમાં ભરતેશ્વર વૈભવમાં બધી વાત આપી છે ચક્રવર્તીનો ખોરાક કેવો હોય. 10,000 ગાયને દોવે ને એ દૂધ 1000 ગાયને પાય. 1000 ગાયને દોવે એ દૂધ 100 ગાયને પાય. 100 ગાયને દોવે એ 10 ગાયને પાય. ને 10 ગાયને દોવ્યું તો 1 ગાયને પાય. ને એ ગાયનું દૂધ ચક્રવર્તી વાપરે. કે તારી હેસિયત નથી, તું આ નહીં પચાવી શકો. વાત આવે છે ઉખડિયાથી આવે ને ત્યારે કુકર નહોતા, એટલે ખીચડી કે ભાત કર્યા હોય ને એ કામવાળી વાસણ ઘસે ને એ ઉખડિયા ખાય. એટલી બળવાન થઈ જાય કે એને સાચો હીરો આપે ને આમ મેંદો કરી નાખે એના હાથમાં લઈને ચપટીમાં. એવું શાસ્ત્રમાં વર્ણન છે. એટલે ચક્રવર્તીની વાસણ ઘસવાળી બાઈ હાથમાં સાચો ડાયમંડ આપો એને, લોખંડ નહીં કાપે. ડાયમંડ બર આવે ને કાણા પડવાની, એ મેંદો કરી નાખે આમ. એટલી બળવાનો હોય. એટલે બ્રહ્મદત્ત એને આપણે મૂળ વાત રસેન્દ્રને જ્યાં પૂછું, પણ આ તો શાસ્ત્રના આધારે સમજીએ તો ખબર પડે આપણે. તો તારે આ પચે નહીં તને આ ખોરાક. તો કે ના, તું મારો મિત્ર છો, હવે બહુ મોટો થઈ ગયો, અભિમાન કરવા માંડ્યો. તો કે જમે છે આખું કુટુંબ. બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. મા અને દીકરો, બાપ અને દીકરી, કોઈ વિવેક રહ્યો જ નહીં. આખી રાત બધી લાંબી વાત લખી છે હેમચંદ્રજી મહારાજ. બહુ વર્ણન કરે લંબાણમાં. પછી એટલે આત્માને 6 પદ ખબર પડી જાય આપણને. આ 5 ઇન્દ્રિય કાબુમાં બધા. વાત કથાનો યોગ છે, ધર્મ કથાનો યોગ, પણ બધું દ્રવ્યનો યોગે આવી જાય એમાં. પછી
કે સવારે ખબર પડી આ શું કર્યું, કે મારા મિત્રે આવું કર્યું, મને આવું જમાડ્યું, પછી આંખ ફોડી નાખે છે નહીં. એટલે ચક્રવર્તીએ બ્રહ્મદત્ત ચક્રવર્તીની આંખ ફોડી નાખે એને. આખી લાંબી કથા છે. અને છેલ્લે બ્રહ્મદત્ત ચક્રવર્તી નરકે જાય છે. શા માટે? રસેન્દ્રિય કાબુમાં નહોતી એટલે. આવી જ અષાઢ મુનિ સિંહ કેસરિયા લાડવાની વાત છે. રૂપ બદલાવતા એટલી રિદ્ધિ પ્રગટેલી એને. આ ધર્મદના અંબારામ કુપાલ કેમ પત્ર લખેલો, દૂરંદેશી લબ્ધિ હતી અને ખબર પડી ગયેલી, ઘણું બધું જાણે. ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ હોય ને શરૂઆતમાં એટલે લબ્ધિ પ્રગટે. પછી 11મા ગુણ સ્થાનેથી પડે માથે કોઈ ન હોય તો. એવું આ સિંહ કેસરિયા લાડવાની વાત છે અષાઢ મુનિની. વરાવા જાય છે, દાઢે લાગ્યા સ્વાદ માટે, આ રસેન્દ્રિયની વૃદ્ધિ કરવું નહીં. ફરીવાર પાછા એ જ શ્રાવકને ઘરે કોણ આપે? એ ઘરનો માલિક બહાર બેઠા છે, નટ. એની આગળ એવી વિદ્યા હતી, એને રૂપ બદલી નાખ્યું પોતાનું. ફરીવાર બીજા સાધુ તરીકે જાય છે. ઉપરથી જોવે છે ઘરનો માલિક, એના ઘરના મેમ્બરને કહી દે છે કે આ એને સાધુ છે, રૂપ બદલીને આવે છે, એને ભરપૂર આપજો તમે. કેમ કે આ નટનો ધંધો જોતો વેશ બદલવાનો, કે આપણે આને વશ કરી લઈએ તો આપણો ધંધો ધમધોકાર ચાલશે. નટ તો ભવાયા વેશ ધરે ને અલગ અલગ. એ રોચક કથા છે આ. અષાઢ મુનિને કેસરિયા સિંહ કેસરિયા લાડુથી વશ થઈ ગયા. સાથે રહેવા માંડ્યા, એની સાથે જ ફરવાનું બધું. દીક્ષા છોડી દીધી એને માટે, આ રસેન્દ્રિય માટે. પણ આચાર્યની આજ્ઞા લેવા ગયા. આચાર્ય કે જા તારે જવું હોય તો, પણ એક નિયમ રાખજે કે માંસાહાર અને મદિરાનું પાન નહીં કરતો. દીક્ષા તે તોડો છો, મને પૂછવા આવ્યો છે, તારા કર્મ જે હોય, પણ આટલો નિયમ રાખજે કે. પછી તો બહુ લાંબી કથા છે, ટૂંકમાં ઘણા દિવસ એની સાથે નીકળી જાય છે. અને આ વેશ બદલતા આવડે, આની આગળ વિદ્યા હતી, એટલે ભરપૂર કમાય છે. એમાં એકવાર એટલું બધી કમાણી થઈ, મિજબાની રાખેલી ઘરે. અને આ તો નાટક કરવા જાય બધા વેશ બદલીને. પણ સિંહ કેસરિયા લાડુ એમાં ફસાઈ ગયેલા અને ઘણો પરિચય વધી ગયો. ઘરે આવે છે તો આ બધી સ્ત્રીઓ એ બધા મદિરા પાનમાં હતા, માંસ મદિરામાં ભાગી જાય છે. તો કેમ ભાગવા ન દે તને? તો મારો નિયમ છે, આવું ન ખાવ. સિંહ કેસરિયા લાડુ ખાવ તમારી સાથે. પણ તો કે અમારો ભાગીદાર થયો એનું શું? હવે પૈસા આપો. ક્યાંથી લાવે પૈસા? પછી વાત છે ટૂંકામાં પતાવી આપણે. ભરત ચક્રવર્તીનું નાટક કરે છે, અને નાટક કરતાં કરતાં એને કેવળ જ્ઞાન થાય છે. પછી ગૃહસ્થવાસમાં, એટલે જૈન ધર્મમાં બધા દાખલા છે. કુપાલદેવને તો તીર્થંકર જેવી દશા, ખાતા ખાતા, નાચતા નાચતા, લગ્નના ફેરા ફરતા ફરતા, દોરડા ઉપર નાચતા નાચતા, સંવત્સરના દિવસે ખાતા ખાતા કેવળ જ્ઞાન થતું હોય, રાજ દરબારના સિંહાસન ઉપર બેઠા બેઠા. આ નાટક કરતા કરતા અષાઢ મુનિને કેવળ જ્ઞાન થાય છે, ગૃહસ્થ દશામાં. દીક્ષા તોડેલા એને. સાથે આપણે કુપાલની દશા વિચારવાની, કે કઈ દશાથી જન્મથી 7.5 વર્ષે જેને જાતિસ્મરણ જ્ઞાન થાય. એ નાથ આકાશી ભગવાનને કહે છે, તારી આગળ છે એ મારી આગળ છે, મારે કાંઈ જોતું નથી. એની આગળ તો મોક્ષ છે, તો કે મારી આગળ છે. એની આગળ તો કેવળ જ્ઞાન છે, તો કે મારી આગળ કેવળ જ્ઞાન છે. 6 પદનો પત્ર, છેલ્લો ફકરો. શક્તિપણે, ઈચ્છા દશાએ છે જ, શ્રદ્ધા દશાએ છે જ, મુખ્ય ને હેતુથી છે જ, બધું છે. કે જેના યોગે થયું એ સત્પુરુષનો નમસ્કાર કરીને ઉપકારી માની લીધો સત્પુરુષનો, અને શ્રદ્ધા જ નથી આવતી. મૂળ આપણે તો પહેલાં શ્રદ્ધા કરવાની, આ બધું વાંચતા વાંચતા પાછું કુપાલદેવ. એટલે અષાઢ મુનિને સિંહ કેસરિયા લાડવાની લુલુપતાને લીધે સર્વસંગ પરિત્યાગ છોડી દીધો એને રસેન્દ્રી માટે. તો આપણી કઈ દશા? આપણો ત્યાગે શું છે? આપણી પાસે વૈરાગ્ય શું છે? એટલે આપણે નિયમમાં રહેવું પડે મુમુક્ષુ થવું હોય તો. ખોરાક પછી તો વિષ્ટ થવાનું છે. પ્રભુજી કહેતા, બહુ ભાવે છે ને, એક વાસણમાં રોટલી દાળમાં શાક જમવા બેઠો હતો, અને બાજુમાં બીજી થાળીમાં કે મળ મૂત્ર રાખવાનું, પછી જમવા બેસવાનું. બેસી શકીશ કે જમી શકીશ? સૂક ચડે ને, રૂમાલ આડો રાખે ને નાકની. એ જ તો છે તારા પેટમાં. કે તને જે બહુ ભાવે છે એ જ થવાનું છે. કે તને આ જમતી વખતે યાદ આવે તો એવું નહીં બોલો એમ કે માંડ ભૂખ ઉગડી છે, હમણાં રવિવાર છે, પાછું ફરસાણ મીઠાઈ વધારે હોય ને રવિવારે કે. એટલે આ બધું એને શુષ્ક લાગે છે. આ કુપાલદેવે
વચનામૃતમાં 728 લખ્યું છે અધમધમ પુરુષના લક્ષણમાં કે આ વિતરાગની વાત સાંભળવામાં જે જુગુફરા થાય ને, આ અધમધમ પુરુષ સમજો કે અને આ વાત સાંભળવી નથી ગમતી એને આવી, તો આચરણમાં ક્યારે આવશે? છૂક ચડે કે આવું બધી વાત નહીં કરો ને, ક્યાંક પરિહાર વિશુદ્ધિ ચારિત્ર ગુણઠાણાની વાત કરો ને. ગુણઠાણા ચડે કેવી રીતે? આ ન આવે તો ગુણઠાણા ક્યાં? હજી શરૂઆત જ નથી એની. પહેલું પગથિયું જ આ છે, પછી બીજું આવે ને. હજી પહેલા સુધી આવ્યો જ નથી આ અનંતકાલથી આજ સુધીમાં. કરણ અપૂર્વ નિકટથી જે પહેલું ગુણઠાણું રહે મુખ્યપણે તે અહીંયા હોય સુયશ વિલાસનું ટાણું રહે. યશુજી મહારાજ કહે છે 8 ડેસ્ટિની થઈ જાય, હજી પહેલા ગુણઠાણ નજીક આવે તોય સુયશ વિલાસનું ટાણું, પહેલામાં નથી આ, પહેલા નજીક આવે તોય એક ક્રોડાકોટી સાગરોપમ અંતર એની અંદર આવી ગયો હોય તોય ધન્ય ઘડી ધન ભાગ્યો. સંકિતની ક્યાં વાત છે? હજી અપૂર્વકરણ ને અનિવૃત્તિકરણ એ તો બધું બહુ દૂરની વાત. ખાલી આમાં ચર્માવર્તમાં આવે તોય ઘણું ઘણું, તોય સુયશ વિલાસનું ટાણું છે. એટલે આપણી દશા ક્યાં છે અધ્યાત્મમાં? ગુંઠાણા ક્યાં? ગોપાલે લખ્યું 62માં પત્રમાં ગુંઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. આપણે ગોખી નાખ્યું હોય ગુંઠાણા. ખોરાક નીરસ લેવાની ટેવ પાડે પછી બધી ઇન્દ્રિયો ઉપર અસર થાય અને વધારે ખવાય ન જવાય. પરમ કુબોધે પ્રભુજીને બતાવેલો આ માર્ગ કે પ્રભુજીને લાભદાયી લાગ્યો એટલે બીજાને કહેતા, એટલે બ્રહ્મચર્ય મને લાભદાયી લાગ્યો એટલે હું એમ કરવા માંડ્યો. સારો ખોરાક શ્રાવકો આપે તો પ્રભુજી બીજા સાધુને આપી દેતા અને લુખ્ખો સૂકો નીરસ આહાર લેતા જીવન ટકે તેટલો જ. આમ કરવાથી અને પરમ કુબોધના બોધપત્રોમાં અત્યંત પ્રીતિ હોવાથી આખો દિવસ પછી એ વાંચવામાં મુખવાટ કરવામાં એનું મન એકાગ્રપણે રહે. છેલ્લે આત્મા હાંસલ થયો. લખ્યું પ્રભુજીએ જુનાગઢથી પત્ર લખ્યો છે રણછોડભાઈ ઉપર, ઉપદેશ અમૃતમાં છે. અમને બધું દેખાય છે કે પૂરો ભોગ દેખાય છે અને આત્માએ અનુભવાય છે, કોઈને કહેતા નહીં. કે ઉપવાસ આદિ કરવા કરતાં આહારમાં મજા ન પડે તેવો આહાર રસ રહિત મોળો કે ઘી આદિ ઓછા વપરાય તેવો આત્માર્થે વધુ લાભદાયી નીવડે. શરીર તો ટકાવવાનું જ છે, એને ના નથી. શરીર કૃશ કરી નાખે ભૂખ્યો રહીને, અને કશાયને કૃશ ન કરે, સ્વાતંત્ર્યને કૃશ ન કરે તો આત્માર્થિક લાભ ન થાય. કાંઈ પુણ્ય પ્રકૃતિ બંધાય, છૂટવા માટે પુણ્ય કામ ન આવે. દેવલોકમાં જાય, 9મા ગ્રેવ્યક સુધી જઈ શકે સંકિત વગર, પછી રખડે પાછો, પછી ગધેડો થાય. એફડી વપરાઈ ગયા પછી તો બેંક બેલેન્સ ખાલી ને. પછી પુણ્ય કરે અમરાપુર પામે અંતે 84માં નથી દેર્યો દે વિષય વધારવા. પ્રભુજી કહેતા પાડાની પેઠે શરીરને પોષવાથી આગળ ઉપર પાડાનો અવતાર મળશે. ભેંસની જેમ પડ્યો રહે ખાઈને તો ભેંસનો અવતાર મળશે, એમ પ્રભુજી સમજાવતા પછી આવી રીતે સાદી ભાષામાં. શરીરને તપથી કૃશ કરી રસાસ્વાદથી છોડાવી જરૂર જેટલો ખોરાક આપી તેને આપીએ તેથી વધારે પરમાત્મનું કામ રાતે ને દિવસે તેની પાસે કરાવવાનું છે. કિરાયા કમ દેના પ્રભુજી કહેતા નફા જ્યાદા લેના, કે ભાડું ઓછું આપજે અને નફો જાજો લેજે તો જ નફો થાય ને. અનંતકાલથી કારણે નફાનો વેપાર કર્યો જ નથી. એટલે રસેન્દ્રિયની વૃદ્ધિ કરું નહીં. આગળ હવે ટોનિક લીધા કરે, ઘણા ચ્યવનપ્રાશ મધ વિટામિનની દવા ખાધા કરે. રોગ વગર ઔષધનું સેવન કરવું નહીં અને વિષયનું ઔષધ ખાવું નહીં. એ હવે અવસરે લેશું. સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.